જય માતાજી ફ્રેન્ડ્સ, હું છું કેતન ઠાકોર. વ્લોગ્સની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે હયાનને મૂકવા માટે સ્કૂલ જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો જોડે ખુશી બી આવી જઈ. ખુશીને બંને સ્કૂલ મૂકવા માટે જઈ રહ્યો છું. ત્યારબાદ બપોરે જમીને થોડું કપડાની એવી ખરીદી કરવાની હતી, તો એના માટે કલોલ આપણે જવા માટે નીકળી ગયા છે. તમે જોઈ શકો છો કલોલનો આ રસ્તો છે. ત્યાંથી બંને મિત્રો કલોલ કપડાની ખરીદી કરવા માટે નીકળ્યા છીએ. સરસ મજાનું વાતાવરણ લીલોતરી છે. તમે જોઈ શકો છો વરસાદના કારણે આજે થઈ ગઈ છે. બાઇકમાં પેટ્રોલ પૂરાવાનું હોવાથી પેટ્રોલ પૂરવા માટે પેટ્રોલ પંપે ગયા. અમે પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરાવી અને ત્યારબાદ ત્યાંથી કલોલ જવા માટે નીકળી ગયા છે. ત્યાં બી પેટ્રોલ પંપવાળો મિત્ર કે લાવો તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરું, તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી ત્યાંથી કલોલવાળા પુલે એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ત્યાં કલોલનો પુલ છે. વરસાદના કારણે પુલને બી ઘણા બધા ખાડા પડી ગયા છે. રોડ બી ખરાબ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. સરસ મજાનું કલોલનું વાતાવરણ છે, વાદળછાયું તમે જોઈ શકો છો. બસ અત્યારે આપણે કલોલ એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ કલોલનું સરસ મજાનું બજાર છે, જ્યાંથી જઈ રહ્યા છીએ. જોઈ શકો છો સામે ટાવર ચોક છે. સરસ મજાનું કલોલનો ટાવર ચોક છે. ત્યાં નજીકની બે લકી ચા સરસ મજાની મળે છે. ત્યાં ઘણા બધા લોકો ચા પીવા માટે બી અહીંયા આવે છે. એના જોડી રજવાડી ચા કરી છે. ત્યાં બી ઘણા બધા લોકો ચા પીવા માટે આવે છે. કલોલનું બજાર છે. આપણે અત્યારે અહીંયા કલોલની અંદર કપડાં લેવા માટે આવ્યા છે. કલોલની અંદર આપણે એન્ટર થઈ ગયા છે. અહીંયાથી આપણે દુકાનથી કપડાં લેવાના છે. તો ચલો કપડાની ખરીદી કરી લઈએ. બાઇક પાર્ક કરી દીધું છે. બાઇક પાર્ક કરીને વિમલની અંદર આપણે કપડાં લેવા માટે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો સરસ મજાની ત્યાં દુકાન છે. દુકાનની અંદર એન્ટર થઈ ગયા છીએ અને કપડાની પસંદગી ચાલી રહી છે. તમે જોઈ શકો છો. બસ અત્યારે આપણે કાપડની ચોઈસ કરી લીધી છે. 4 જોડી કાપડ લેવાના હતા, તો 4 જોડી કાપડ ચોઈસ કરી અને કટિંગ કરાવી દેવાયું છે. તો એ મિત્ર કે 4 જોડીના કે 3000 રૂપિયા થાય. તો કે 3000 રૂપિયા. પછી ભાઈએ 2700 રૂપિયા લીધા અને કપડોની ખરીદી કરી લીધી છે 4 જોડી. અત્યારે આપણે 4 જોડી લીધી છે. તમે જોઈ શકો છો કાપડ સાથે 4 જોડી, જે આપણે 4 જોડીના 2700 રૂપિયામાં પડી છે. 3000 ગયા તો 2700 રૂપિયા પછી આપણે આપ્યા. ત્યારબાદ આપણે દુકાનથી બહાર નીકળી કપડાં સીવડાવવા માટે નીકળી ગયા છે. અત્યારે જવાનું છે સીવડાવવા માટે દર્દીને ત્યાં. તો ચાલો નીકળી ગયા છે. તો ચાલો કપડાં સીવડાવી જઈએ. પેરાડાઇઝ બજાર, મોબાઈલ દુકાનો, રિપેરિંગની, સાયકલની, કપડાની દુકાનો, ચપ્પલની દુકાનો, બધી અલગ અલગ વસ્તુ તમને બજારમાં મળી જાય છે. શાકભાજી મોટી બધી વસ્તુ, ખાટલા મળી જાય, પલંગ મળી જાય, બધું મળી જાય.
કલોલા બીચમાં તો ખાડે ખાડા પડી ગયા. ત્યારબાદ આપણે કપડો સીવડાવવા માટે પેથાપુર જવા માટે નીકળી ગયા છે. દમાસના ગામ ત્યાં પહોંચી ગયા છે. ત્યાં તમે જોઈ શકો છો દમાસના ગામની અંદર એન્ટર થવા માટે સરસ મજાનું ગેટ છે. જોડે સરસ મજાનું રામદેવજીનું મંદિર બી આવેલું છે. ત્યાંથી નીકળી ગયા છે. ત્યાં બાજુમાં એક હનુમાન દાદાનું બી મંદિર છે. સરડવ પહોંચવામાં આવ્યા છીએ અત્યારે. હવે બસ અત્યારે હવા રૂપાલ ગામની અંદર પહોંચી રહ્યા છે. તમે જોઈ શકો છો સરસ મજાનું ત્યાં વરદાની માતાનું મંદિર આવેલું છે. ત્યાં ઘણા બધા લોકો પલ્લીમાં દર્શન કરવા માટે આવે છે. ત્યાં ઘણો બધો મંદિરનો મહિમા છે. આપણે ત્યાં એક સરસ મજાનું વિડીયો બી બનાવેલું છે. તો ત્યાંનો ઇતિહાસ વિશે બી આપણે વાતચીત કરશું. વિડીયો બનાવેલું છે પણ થોડા સમય પછી આવશે આના ઇતિહાસની અને ત્યાં શું મહત્ત્વ છે. આ ત્યાંનું બજાર છે, તમે જોઈ શકો છો. એ વિડીયો આવવાનો છે ટૂંક સમય પછી. ત્યાંથી આપણે વડોદરા ચોકડી પહોંચી ગયા છે. વડોદરા ચોકડી અત્યારે આપણે પેથાપુરની અંદર એન્ટર થઈ ગયા છે. ત્યાં સરસ મજાનું બજાર બી આવેલું છે, તમે જોઈ શકો છો. ત્યાં ચોકડીએ પહોંચી ગયા છે. વરસાદની કારણે ઠેર ઠેર જગ્યાએ મતલબ કે રસ્તા તૂટી ગયા છે. ત્યાં બી ઘણા બધા રસ્તાનો પ્રોબ્લેમ છે, તૂટી ગયો છે. તો ચોમાસાના કારણે રસ્તાનો પ્રોબ્લેમ તો ઘણી બધી જગ્યાએ રીતના બનતો રહેતો હોય છે. આપણે પેથાપુરની અંદર એન્ટર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. પેથાપુર ગામ મતલબ પેથાપુર સિટીની અંદર બી ઘણું બધું વસ્તુ, ઘણું બધી દુકાનોમાં કાપડ છે, પછી દરેક વસ્તુ ત્યાં મળે છે. ત્યાં બી બજાર પ્રખ્યાત છે. તો ત્યાંનું બી બજાર એક સરસ આવેલું છે. તો ત્યાં બી તમે ઘણી બધી ખરીદી કરી શકો છો. ત્યાં જોઈ શકો છો બજાર છે, ઘણી બધી દુકાનો બી આવેલી છે. તમે જોઈ શકો છો આજુબાજુ ઘણા બધા મોલ બી, દુકાનો મોટી મોટી બનેલી છે પેથાપુરની અંદર. આ પેથાપુરનો રોડ છે, તમે જોઈ શકો છો. બાજુમાં સરસ મજાનું રામદેવ પીરનું મંદિર છે. તો આપણે ત્યાં રિટર્ન દર્શન માટે જઈશું. ત્યાં પેથાપુરનું પોલીસ સ્ટેશન આવેલું છે, તમે ત્યાં જોઈ શકો છો. ચાલે સીધું સીધું ચાલે. પુષ્પા આનંદ ટેલરને ત્યાં આપણે કપડાં સીવડાવવા માટે આવી ગયા છે. તો ત્યાં અંદરની ગેટની અંદર આપણે એન્ટર થઈ રહ્યા છીએ. ત્યાં આપણે કપડાનું માપ આપી દીધું છે. સુરેશભાઈની સરસ મજાની દુકાન છે. ત્યાં કપડાનું માપ આપી અને બસ હવે રિટર્ન થવા માટે, ઘરે આવવા માટે જઈ રહ્યા છીએ.
ચાર જોડીના કાપડના 3300 રૂપિયા સિલાઈ થઈ, તમે જોઈ શકો છો. દુકાન સારી છે પણ સિલાઈ વધારે છે. ત્યાંથી આપણે રામદેવ પીરના મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ. તો બાઇક પાર્ક કરી અને ત્યાંથી રિટર્ન થઈ ગયા છે રામદેવ પીર મંદિરના ત્યાં દર્શન કરવા માટે. જે તમે જોઈ શકો છો પેથાપુરના રોડના જોડી જે કાળી છે રામદેવ પીરનું કાળી સરસ મજાની બીજેથી. તો ચલો બહુ દર્શન કરી લઈએ. ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છે. સરસ મજાનું ત્યાં રામદેવ પીરનું મંદિર છે. સરસ મજાના દર્શન થઈ ગયા છે ત્યાં. બંને મિત્ર દિલીપને બંને બસ હવે દર્શન કરી રિટર્ન થઈએ છીએ. ત્યાં સરસ મજાનું શંકર ભગવાનનું મંદિર બી આવેલું છે, શિવલિંગ બી છે. ત્યાં બી તમે ચલો દર્શન કરાવી દઈએ. જોઈ સરસ મજાનું શિવલિંગ છે. અહીંયા તમે બાજુમાં જ મંદિરના જોડી આવેલું છે. ત્યારબાદ આપણે આવી ગયા પકોડી ખાવા માટે. તો પકોડી ખાઈ લઈએ બંને મિત્ર, અને પકોડી ખાઈને બંને મિત્ર રિટર્ન થઈએ છીએ. ત્યાંથી વચ્ચે એક જગ્યાએ પૈસાની જરૂર હતી, તો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે આવી ગયા. એટીએમમાંથી પૈસા ઉપાડીને આપણે નીકળી ગયા છે બહાર. પછી આપણે ઘરે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો આપણું આ ઘર છે.